રામ નારાયણ રામ. વિશ્વ પ્રકૃતિનો એક નિયમ છે. જ્યારે સૃષ્ટિ છે ત્યારે તેનું એક નિયમ છે અને એક ઉદ્દેશ્ય પણ છે. આ પૃથ્વી શા માટે છે? આ બધું શા માટે છે? અમારી ભ્રુવોથી લઈને દરેક વસ્તુ એમ જ નથી બની ગઈ. તેનું બનેલું એક સુંદર નિયમ મુજબ છે. બાબા ચાલી રહ્યા છે, પછી બીજું કોઈ જઈ રહ્યું છે, પણ શા માટે? તેનો ઉકેલ ક્યાં છે? ઉકેલ ત્યાં થઈ રહ્યો છે જ્યાં જવાથી દરેક વસ્તુનો ઉકેલ મળી જાય છે. ત્યાં પળની જે ખુશીઓ છે તે સંગ્રહિત થઈ જાય છે. એક પૈસાનો ખોટ થઈ જાય તો લાખ રૂપિયાથી પણ પૂર્તિ થતી નથી. પળની ખુશી અનંત આનંદના હિસાબમાં આવે છે. આને પકડીને જ આપણે અનંત સુધી પહોંચી શકીશું. દરેક માણસ આઘાતને ઓછી કરવાની કોશિશમાં હોય છે. ક્યાં શાંતિ છે, ક્યાં આનંદ છે, તેની શોધમાં જ લાગેલો હોય છે. અમારું સાધન છે ચિદાનંદ, બ્રહ્માનંદની શોધ કરવી. જ્યારે શાંતિની વાત છે ત્યારે મહાશાંતિનો સમુદ્ર પણ હોય જ. ત્યાં જઈએ ત્યારે આ બધું પાછું રહી નથી જાય. એક જ પૃથ્વી હોય છતાં વિવિધ પરિસ્થિતિઓ છે. જે પ્રકૃતિને તમે જોઈ શકો છો. પૃથ્વીના એક પલેટે ઝર છે તો બીજી બાજુ રણ છે. એક જ પૃથ્વીએ પોતાના વિવિધ સ્થાનોમાં જુદા જુદા સ્વરૂપો રજૂ કર્યા છે.